જય સ્વામિનારાયણ મિત્રો, અત્યારે સારંગપુરની અંદર પ્રાગજી મહોલની અંદર અમે ઉતારા લઈ લીધા છે અને અત્યારે જે આ તમને એંગલ 18-16 નંબર છે. આ રીતના મસ્ત ઉતારા છે, ખૂબ સારામાં સારી રીતે આયોજન છે. જો મારી સાથે જ આ બધા યુવકો અલગ અલગ બધા જગ્યાએથી આવ્યા છે. જય સ્વામિનારાયણ. હિરેનભાઈ છે આ, અને આ અંકુરભાઈ પાગડા છે, અને સાથે પ્રિયસભાઈ છે, અને અમારા ઝલકભાઈ સબ ઝલક સબસે અલગ, અને અમારી સાથે સંજયભાઈ આવ્યા છે. અને આખો રૂમનો વ્યૂ છે, અને અહીંથી ખૂબ જ સરસ રીતે સારંગપુર કેમ્પસનો વ્યૂ સારામાં સારો જોવા મળે છે. જુઓ અહીંયા જે બધી છબી લગાવેલી છે એ બધા સત્રની છે એ સ્મૃતિ ભેટ મહનસાઈ મહારાજની છે એ સાથે લેવામાં આવી છે. અને આ અમારા સત્રની છે 2019 સેકન્ડ સત્ર, એની આ સ્મૃતિ ભેટ તમે જોઈ રહ્યા છો. અને આ છે પ્રમુખસાઈ મહારાજ અહીં રહી અને ઘણા હરિભક્તોને છે એ અંતિમ અવસ્થાની અંદર ખૂબ જ સરસ રીતે પોતે છે અહીંયા લાભ આપેલો છે. એ સર્વસ્વ છે પ્રમુખસાઈ મહારાજનું. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખસાઈ મહારાજની આ બધી પ્રસાદિક વસ્તુ છે. અહીંયા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખસાઈ મહારાજ છે એ બધું એમનું કાર્ય, દૈનિક કાર્ય છે એ બધું અહીંયા કરતા. સવારે આ બધા પૂજાના આસનો ને બધું છે એ બધી પ્રમુખસાઈ મહારાજની આ ચેર છે બેસતા છે. અહીંયા એમના બધા જે પાત્રો છે જમવાના, ખૂબ સરસ રીતે બધું આખું અહીંયા સ્વામી બાબા બેસી અને જમતા બધું કાર્યક્રમ. ખૂબ સરસ આ પ્રસાદીનું સ્થાન છે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખસાઈ મહારાજનું. જો આ એમનો રૂમ છે. અહીંયા બાપા પત્ર લેખન કરી હજારો હરિભક્તોના છે એ પ્રશ્નોનું સોલ્યુશન એ પ્રમુખસાઈ મહારાજે અહીંયા બેઠા બેઠા પત્રો દ્વારા બધાનું કર્યું છે. અને ખૂબ જ સરસ રીતે અહીંયા બાપા શયનની અંદર વિરાજમાન થતા સુવા માટે. અને આ એમનું આખું બાથરૂમ છે આખું. જો બપોરનું સેશન અટેન્ડ કરી અને અત્યારે અમે અહીંયા જમવા માટે આવ્યા છીએ. અને ખૂબ જ સારામાં સારી રીતે અમારી માટે ભોજનની વ્યવસ્થા કરી છે. પીઝા છે, સાથે પાણીપુરી છે, અને ખૂબ જ સરસ રીતે સાથે સોડા અને એવું બધું ખૂબ સરસ રીતે આયોજન સંસ્થાએ અમારા માટે કર્યું છે. એ માટે બધી વસ્તુ છે બધી અલગ અલગ જોવા મળશે તમને. આ બધા યુવકો અમારા ક્ષેત્રના છે, જેતપુર ક્ષેત્ર અને ગોંડલ ક્ષેત્રના. અમે બધા સાથે મળીને બધા ભોજન જમી રહ્યા. હવે આપને લઈ જઈ રહ્યો છું અમારા યુવા તાલીમ કેન્દ્રની અંદર. આ છે અમારું યુવા તાલીમ કેન્દ્રનું કેમ્પસ, અને અહીંયાથી આપણે એન્ટર થઈએ એટલે અમારો ક્લાસરૂમ શરૂ થાય છે. અને આ જગ્યાને અમે બ્રહ્મ કુટીર તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા અમે 6 મહિના સુધી રહી એક ધારી રીતે સંતોના માર્ગદર્શન પ્રમાણે બધા અલગ અલગ લેક્ચરો અટેન્ડ કરી અને ખૂબ જ સરસ રીતે અમારી સ્મૃતિઓ છે અહીંયા જોડાયેલી છે. અને અહીંયા અમે ખૂબ જ સરસ રીતે બધી રીતે ઘડાયા છીએ, તૈયાર થયા છીએ. એ માત્ર પ્રમુખસાઈ મહારાજની કૃપા છે, મહનસાઈ મહારાજની કૃપા છે. અને સેવા એ જ અમારું જીવન. આ મધ્યવર્તી વિચાર સાથે આખી ટ્રેનિંગ છે એ જોડાયેલી છે 6 મહિના દરમિયાન. અને મહનસાઈ મહારાજે પણ કીધું છે કે જે વ્યક્તિ 60 વર્ષ સુધી પોતે જીવનની અંદર શીખે, એ તાલીમ પ્રાપ્ત કરે, એવી 6 મહિનાની અંદર આ સત્રની અંદર જો ટ્રેનિંગ લે તો એમને 6 મહિનાની અંદર છે એ તાલીમ છે એ પ્રાપ્ત થઈ જાય. અને અહીંયા આવી અને અમે જૂની સ્મૃતિઓ છે એ બેસીને તાજી કરી. અને સાથે સાથે આ સત્રની અંદર અમે જે કાંઈ લાભ લીધો છે એનો અહીં આલ્બમ રૂપે એ સ્મૃતિ સંગ્રહ તરીકે જોવા મળે છે. એમાં બધી અમારી અલગ અલગ બધી છે એ સત્રની સ્મૃતિઓ છે એ બધી જોડાયેલી છે. બધા જો ફોટા બધા આપણને જોવા મળશે. સ્વામીના હૃદય સમાજ સેવક ને ખૂબ જ સરસ રીતે બધી છે એ તસવીરો આમાં આવરી લેવામાં આવી છે. એટલે બહુ જ અહીંયા આવીને આનંદની અનુભૂતિ થઈ રહી છે. અને ખાસ તો આ બધા સત્રની તૈયારી, સત્રની યાદ આવી, બધા યુવકોની યાદ આવી, બધાને મળ્યા એટલે ખૂબ જ ઉત્સાહ અને સ્નેહ આજે અમારા અંતરની અંદર છે એ સમાઈ રહ્યો છે. અને ખૂબ જ આ બધી છે એ તસવીરો મહનસાઈ મહારાજની સાથે અમે જે વિતાવેલી છે અમે પળો, અમૂલ્ય પળો, એ ખૂબ જ સરસ રીતે છે એની આ સ્મૃતિ રૂપે આપને દર્શન થઈ રહ્યા છે. એક ચારિત્ર્યના દીપ કરીને એક અમે YTKની અંદર કન્વોકેશન થયેલો એની સ્મૃતિ છે. અને ત્યારબાદ અમે સેશન અટેન્ડ કરી અને મોબાઈલ લેવા માટે જઈએ એ ત્યારનું આ સેશન છે. જો અહીંયા મોબાઈલની તડામડી છે એ થઈ રહી છે.
બધા ટોકન આપી અને પોતાનો મોબાઈલ છે એ બધા છે એ કલેક્ટ કરી રહ્યા છે. અહીંયા જો આજે સ્નેહ મિલનનો પ્રથમ દિવસ હતો અને એક્ઝેક્ટ રાત્રે 8:20 વાગે દીપ પ્રાગટ્ય કરી અને ભવ્ય સ્નેહ મિલનનું ખૂબ જ સારામાં સારી રીતે છે એ આરંભ થયો હતો. અને અત્યારે 10:46 બહાર નીકળી અને હવે પ્રસાદ લેવા માટે જઈ રહ્યા છીએ. અને આજનું પહેલું સેશન અમારું ખૂબ જ સારામાં સારું ગયું. 6 મહિના દરમિયાન અમે જે તાલીમ પ્રાપ્ત કરી હતી એની ખૂબ જ સારામાં સારી સ્મૃતિઓ વિડીયો માધ્યમ દ્વારા, ફોટાઓ દ્વારા અને ખૂબ જ અલગ અલગ બધા પ્રસંગોની સ્મૃતિ સાથે અમે આ સ્નેહ મિલનનો ખૂબ સારામાં સારી રીતે પહેલું સેશન એટેન્ડ કર્યું. અને હવે આવતીકાલે 13 સપ્ટેમ્બરે પરમ પૂજ્ય મોહન સાંઈ મહારાજની જન્મ જયંતિનો ખૂબ જ સરસ રીતે અમે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા મોહન સાંઈ મહારાજના જન્મ જયંતિનો ખૂબ સરસ રીતે લાભ લેવાના છીએ. તો એની સ્મૃતિ પણ આપને આવતીકાલે પણ એ ખૂબ સારામાં સારી રીતે કરાવીશ. જય સ્વામિનારાયણ. અમારું સેશન જે જગ્યાએ લેવાયું હતું એ આ યજ્ઞ પુરુષ સભા મંડપ છે. અહીંયા અંદર અમારું સેશન છે એ આખું લેવાયું. હવે સેશન પૂરું થયા બાદ બધાને યુવકો છે એ બધા કેટલા સમયથી મળ્યા ન હતા, એટલા માટે બધા સંતો અને યુવકો બધા એકબીજાને મળી રહ્યા છે અને અહીંયા બધા પ્રસાદ લઈ રહ્યા છે.